हेलो मित्रों, जय ठाकर जय माँ खોડલ। કેમ છો બધાની મજામાં હાજર રહેજો। આજે આપણે સાંજે બ્લોગ બનાવવાની શરૂઆત કરીશું ને તમને સાંજનું બધું સીન બતાવવાનું છે। તો હું જાઉં છું ધાબા ઉપર ને આજે આપણે શું લાવ્યા છે આપણે જોવાનું છે। થંબનેલ જોઈને તમને એવું લાગતું હશે કે શું હશે, બરાબર? તો આપણી ખાસ એટલે ખાસ પસંદગીની વસ્તુ જોઈ લેજો। કેમ લાગે છે તો મને કમેન્ટમાં કહેજો। આપણી ફૂલ પસંદગી છે, પ્રિય વસ્તુ છે આ। તો કેમ લાગ્યું છે તમે પણ જોઈ લેજો, બરાબર? તો આની માટે ખાસ ધક્કો ખાધો છે 2 કિલોમીટર આગળ, બરાબર? અને બીજું આપણે આ લેવા છે। શું કરવાનું છે આને? બરફ પડી ગયો છે, બરાબર? તો આ તો મને બહુ ગમે છે, 1 નંબર। તો હવે આપણે જઈએ છીએ કેમ કે ટિફિન કરી નાખ્યું છે કમ્પ્લીટ। તો હવે જઈએ છીએ ધાબા ઉપર। તો મારી પાસે જો મારા દાદીમાં બેઠા છે ને આવું તમારે ધાબા ઉપર આવું? ધાબા ઉપર આવું? હાલો આવું તો નહીં, અહીં સુધી આટા મારતા હતા આગળ, પણ હવે આવું નથી। અમે જઈએ છીએ હવે હું જઈપા। હાલો આપણે ધાબા ઉપરથી મિત્રોને નજારો દેખાડીએ। મસ્ત મજાનો નજારો જોવો છે આપણે આજે, એટલે આપણે કંઈ નહીં તો 7 વાગે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે, કેમ કે એવી રીતના આપણે નજારો જ જોવાનો છે ખાસ કરીને। હું આવી ગઈ છું, જો હાલી જાઉં છું આમનો, બરાબર? જયપાલ હાલ જાય, મારો ફોન લેતા આવજે। તો મિત્રો એટલો મસ્તીનો નજારો છે કે એની કોઈ વાત જ નહીં, પણ હું તો ચંપલ પહેર્યા વગરને આવી જો મસ્ત પગ દેખાય છે મિત્રો, સફેદ। ઓહો હો, આ તો મને આગળ ખબર પડી જો, પણ એવો મસ્તીનો નજારો છે કે એની કોઈ વાત જ નહીં। મને તો એટલું ગમે છે કે તો આપણે હવે કેમેરામેનને બોલાવીએ, મસ્ત મજાનું શૂટિંગ લઈ લે અહીંથી, કેમ કે બહુ મસ્ત મજાનું છે। અને સુરતમાં તો કેટલી વહેલી લાઇટ શરૂ થઈ જાય છે એ પણ બતાવું તમને। તો જયપાલ ને કાર્તિક કેવા? કાર્તિક મકવાણા, મને એની અટક જ ભૂલાઈ જાય છે મિત્રો। કાર્તિક મકવાણા ટાણા વગરના હલવાણા મારી બાજુ, કેમ કે એનો ડાયલોગ જ 1 નંબર છે, કાર્તિક મકવાણા ટાણા વગરના હલવાણા, એનું કોઈ નક્કી નહીં। તો હવે અમે તમને પહેલાં બધા નજારો દેખાડી દઈએ અને સુરતમાં કેટલા ટાણાની લાઇટ ચાલુ થઈ જાય છે એ પણ આપણે જોઈએ છીએ। આજે આપણે એટલે જ વહેલું બહુ મોડો બ્લોગ ચાલુ કર્યો છે આજે તો। કેટલી મજા આવે દાદા, કે 7:30 તો મિત્રો તમે જોઈ શકો છો આ નજારો, તો મને પણ એટલી મજા આવે છે, કાંઈ ઘટે જ નહીં। હા જતો ખરા, અત્યારે હું ધાબે ચડી છું, બહુ મસ્ત પવન કાંઈ ઘટે નહીં, કેમ કે અત્યારે વરસાદ ચાલુ હતો પણ બંધ થઈ ગયો છે, એટલે આપણે આવ્યા છે, આ બધું લીલું જ છે બધું। અને એક વાત પણ કરવાની છે કે ખાસ કરીને એનું કારણ છે કે ઘણા મિત્રો એવું કહે છે કે કમેન્ટમાં હજી પણ નંબર નાખ્યો છે, નંબર અમારા લો, મારો નંબર લો, તમારો નંબર આપો। તો આપણો વિડીયો પડી જાય લઈ લે 4 દિવસથી 5 થી 6 જમણ થઈ ગયા છે કે 7 દિવસ થઈ ગયા છે કંઈ ખબર નથી, પણ 7 દિવસમાં આપણે એક વિડીયો અપલોડ કર્યો છે। 7 દિવસના વિડીયો મેકી ને એ વિડીયો તમે જોશો એમાં આપણે નંબર નાખ્યા છે ને જે આપણી આખી ફેસબુક આઈડી ને આખી યુટ્યુબ આઈડી જેને નંબર જોતા હોય એ આપણે આખી ખતાડી લેજો, એમાંથી આપણે 7મો વિડીયો મળી જશે નંબરનો, બરાબર છે? તો હવે આવી રીતે મેસેજ ન કરતા, કેમ કે પછી ઘડીએ આવી રીતે તમે કહો છો તો હું નંબર નાખીશ। હવે બધા એવું કહે છે પર્સનલ નંબરમાં આપણે ખાસ કરીને દેવાના છે પર્સનલ નંબર, બરાબર છે? તેનો થોડોક સમય લાગશે, કેમ કે હું એક ફોન લઈ લઉં છું, બરાબર? તમે સપોર્ટ કરો, એક ફોન લઈ લો ને પછી વિડીયો ઉતારવા માટે બીજો ફોન લઉં તો તમને પર્સનલ નંબર આપી શકું ને, કેમ કે મારે વિડીયો કેન્સલ થાય, વિડીયો ઉતારવાનું ચાલુ હોય તમારો ફોન આવે એટલે હું પર્સનલ નંબર આપી। આ
કાપો ને મારી 5 રૂપિયા. તો એટલે હું તમને પ્રશ્ન નંબર આપતી નથી બરાબર. ત્યાંથી આવે એટલે મારે કાપવું પડે એટલે તમને એવું લાગે કે કેમ કાપી નાખ્યો છે નંબર એટલા પછી. એટલે કાપવો ન પડે એવી રીતે વોટ્સઅપ નંબર ને પર્સનલ નંબર નાખીશ વિડીયોમાં બના રહેજો. નવા હોય ફોલો કરી નાખજો બરાબર. ચાલો હવે આપણે બધું જોઈ લીધું છે ને આપણે લાઇટું પણ જુઓ સુરતમાં કેટલા તાણાની ચાલુ થઈ જાય છે. આમાંય ચાલુ થઈ ગયું છે, આમાંય ચાલુ થઈ ગયું છે. અમારે કાર્તિક ભગવાન તારા વેકે હલવાના જો મિત્રો ને લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. હા ને ફોલો ક્યાં વાગે ફોલો કરજો. અહીંયા ભાગ્યું ને જતો જય ઠાકર જય ઠાકર, જય માં ખોરલ. હા લાઈક કરજો. દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને ફોલો કરજો. હા સપોર્ટમાં કમી રહેવા દેતા નહીં એટલે આપણે થોડાક આગળ નીકળીએ અને ખૂબ તમારો પ્રેમ છે ને આ રીતે પ્રેમ રાખજો સેટ સુધી. ને તમને એવું લાગ્યું હશે કે આ પાર્સલમાં શું છે, પાર્સલમાં જોઈ લેજો ફટાફટ. મળશું કાલે નવા વિડીયોમાં, નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. બાય બાય.